નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે. બપોરના બુલેટિનના સમાચારોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઐતિહાસિક ઇઝરાયલ પ્રવાસનો આજે ત્રીજો અને અંતિમ દિવસ છે. ઇઝરાયલ પ્રવાસના ત્રીજા દિવસે પ્રધાનમંત્રી મોદીએ ઇઝરાયલના હાઇફા શહેરની મુલાકાત લીધી હતી. આ શહેરની મુલાકાત દરમિયાન તેમણે પ્રથમ વિશ્વયુદ્ધમાં માર્યા ગયેલા ભારતીય શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. અહીં તેમની સાથે ઇઝરાયલના પીએમ નેતાન્યાહુ પણ હાજર રહ્યા હતા. ત્યારબાદ પ્રધાનમંત્રી મોદીએ ઇઝરાયલની ગોલ મોબાઈલ કંપની તેમજ દોર બીચની મુલાકાત લીધી હતી. ગોલ મોબાઈલ કંપની પાણીનો ઉપયોગ વોટર ટ્રીટમેન્ટ દ્વારા આધુનિક ટેકનોલોજી થકી કરે છે, ત્યારે પ્રધાનમંત્રી મોદીએ જળ સંસાધનના ક્ષેત્રે તકનીકી મશીનરીનું નિરીક્ષણ કરી કંપનીના અધિકારીઓ પાસેથી માહિતી પણ મેળવી હતી. આ સાથે ઇઝરાયલના પીએમ નેતાન્યાહુ સાથે પ્રધાનમંત્રી મોદીએ દરિયાકાંઠે ઉભા રહીને જળ સંસાધન અંગે ચર્ચા વિચારણા પણ કરી હતી. ઇઝરાયલના તેલ અવીવ શહેરમાં વસવાટ કરતા 8,000 ભારતીયો સાથે પ્રધાનમંત્રી મોદીનું મિલન પ્રવચન ઇઝરાયલના ઇતિહાસમાં પણ યાદગાર ઘટના તરીકે નોંધાઈ ચૂક્યું છે. કારણ કે વિશ્વ નેતા તરીકે શ્રી મોદીની લોકચાહના બેજોડ હોવાનો અહેસાસ યહૂદી પ્રજાને પણ થયો છે. યુદ્ધના મેદાનથી માંડી ખેતર સુધી વિકાસની મર્દાનગી દેખાડનાર ઇઝરાયલની પ્રશંસા કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે દેશભક્તિની બાબતમાં યહૂદી પ્રજાની તોલે આવવું દરેક દેશ માટે મુશ્કેલ છે. ભારત અને ઇઝરાયલને આટલા નજીક આવતા 70 વર્ષ લાગ્યા હોવાનો અફસોસ વ્યક્ત કરતા તેમણે ભૂલ સુધારી લેવાનો આનંદ પણ વ્યક્ત કર્યો હતો. દિલ્હી અને તેલ અવીવ વચ્ચે નવી વિમાની સેવાની જાહેરાત પણ પ્રધાનમંત્રીએ કરી હતી. માહિતી અને પ્રસારણ મંત્રી વેંકૈયા નાયડુએ પ્રાદેશિક સમાચાર પ્રસારણને અગ્રતા આપી દરેક રાજ્યની મુખ્ય ભાષાની સેવા કરવાની શીખ દૂરદર્શનને આપી છે. દરેક રાજ્યના દૂરદર્શન કેન્દ્રમાં પ્રાદેશિક સમાચાર વિભાગનો હવાલો સંભાળતા અધિકારીઓની રાષ્ટ્રીય બેઠકને ખુલ્લી મૂકતા તેમણે ઉમેર્યું હતું કે માણસના હૃદય સુધી પહોંચવા માટે તેની ભાષામાં વાત કરવી અનિવાર્ય હોવાનું તથ્ય સમાચાર સેવાને પણ લાગુ પડે છે. પ્રદેશની ભાષામાં રજૂ થતો જનતાનો અવાજ દેશનો મિજાજ વ્યક્ત કરતો હોવાથી દૂરદર્શનના પ્રાદેશિક પ્રસારણમાં ન્યૂઝ બુલેટિનની સંખ્યા વધે તેવી કોશિશ માટે પ્રસાર ભારતી સમક્ષ તેમણે અપેક્ષા રજૂ કરી હતી. સમાચારની પ્રસ્તુતિમાં સત્યથી નજીક અને સનસનાટીથી દૂર રહેવાના સંસ્કારનું પાલન કરવાની ટકોર કરતા શ્રી નાયડુએ ઉમેર્યું હતું કે મોદી સરકારે આખા દેશની કાયાપલટ હાથ ધરી હોવાથી દૂરદર્શન માટે પણ રિફોર્મ, પરફોર્મ, ટ્રાન્સફોર્મ અને ઇન્ફોર્મ જેવા ઉદ્દેશનું પાલન અગત્યનું બને છે. શ્રી નાયડુના હસ્તે વેબસાઇટ www.ddnews.gov.in ને ખુલ્લી મુકાઈ હતી. દૂરદર્શનના ડીજી ન્યૂઝ વીણા જૈને સમાચાર સેવાની રાષ્ટ્રીય ઝલક રજૂ કરતાં જણાવ્યું હતું કે વેબ ન્યૂઝરૂમની વિભાવના લાગુ કરી સોશિયલ મીડિયામાં સમાચાર પીરસવાની શરૂઆત અમદાવાદ ન્યૂઝરૂમે કરી બતાવી છે. ફેસબુક અને ટ્વિટર ઉપર ડીડી ગિરનારની સક્રિય હાજરીની નોંધ લઈ સૌએ અભિનંદન આપ્યા હતા. અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા બોપલ એસપી રિંગ રોડ ઉપર ₹85 કરોડના ખર્ચે નવનિર્મિત 14 કિલોમીટર લાંબા ફ્લાયઓવર બ્રિજને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પ્રજા માટે ખુલ્લો મૂક્યો હતો. આ ફ્લાયઓવરને શ્રી લક્ષ્મણરાવ ઇમાનદાર વકીલ સાહેબ ફ્લાયઓવર બ્રિજ નામ આપવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે પ્રજાના પૈસા પ્રજાના કલ્યાણ માટે જ વપરાય અને વચેટિયા મુક્ત શાસનનો અમલ થાય તે માટે સરકારે કમર કસી છે. આ ઉપરાંત મુખ્યમંત્રીએ બોપલ પોલીસ મથકના નવીનીકરણ પામેલા ભવનનું પણ લોકાર્પણ કર્યું હતું. ઉદઘાટન કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે ₹700 કરોડના ખર્ચે એસજી હાઈવે ગાંધીનગર રોડ 6 લેન અને ₹2500 કરોડના ખર્ચે અમદાવાદ રાજકોટ હાઈવે 6 લેન રોડ બનાવવાની જાહેરાત કરી હતી. આ પ્રસંગે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, મંત્રી શંકરભાઈ ચૌધરી, ઔડાના ચેરમેન ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. દૂધની અછત પેદા થવાની છે તેવી અફવાથી ગેરમાર્ગે નહીં દોરાવાની અપીલ અમૂલ ડેરી તથા GCMMF દ્વારા કરવામાં આવી છે. જૂનાગઢ ખાતે ટેક્સેશન એડવાઇઝર એસોસિએશન દ્વારા જીએસટી અંગે વાર્તાલાપ, સમજ અને પ્રશ્નોત્તરીનો સેમિનાર યોજાઈ ગયો, જેમાં જનરલ સ્ટોર ચલાવતા વેપારીથી માંડીને ઉદ્યોગપતિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જીએસટીની સરળ સમજ તેમજ દરેક ક્ષેત્રના વેપારમાં ક્યાં કેટલો ટેક્સ લાગશે તેની ઊંડી સમજ આપી હતી. તેઓએ આ કાયદો એકંદરે રાષ્ટ્ર માટે આશીર્વાદરૂપ સાબિત થશે તેમ કહી વેપારીઓના પ્રશ્નોના સરળ ભાષામાં જવાબો આપ્યા હતા. આ સાથે આ સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.